સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વિધાનસભા અધ્યક્ષના વરદ હસ્તે થરાદ નગરને ₹22.64 કરોડના વિવિધ વિકાસની કામોની મળી ભેટ। મિની ફાયર ફાઇટરનું શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું લોકાર્પણ। એગોલા ગામે 2 ભાઈ પર હુમલો કરનાર આરોપીને 2 વર્ષની કેદની કરાઈ સજા। આરોપીએ બસ સ્ટેન્ડના બાંકડે બેઠેલા 2 ભાઈઓને લાકડી અને છરી વડે પહોંચાડી હતી ઈજાઓ। દિયોદર તાલુકાના ચીબડા ગામના ખેડૂતોએ કમોસમી વરસાદમાં પાક નુકસાનીનું વળતર મેળવવા પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર। કેટલાક ખેડૂતોએ વાવેતર કર્યા વગર સહાય મેળવી લીધાના કર્યા આક્ષેપો। ધાનેરા તાલુકાના ભાંજણા તેમજ ધણોદર ગામ ખાતે સરકારી માધ્યમિક શાળાઓને મળી મંજૂરી। ગ્રામજનોએ ગોળ ખવડાવી મનાવી ખુશી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। થરાદ નગરના નાગરિકોને આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ₹22.64 કરોડના વિવિધ વિકાસની કામોની ભેટ મળી છે। આ વિકાસ કામોમાં પાણી તેમજ ફાયર ફાઇટરના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થતાં થરાદના નાગરિકોની મુશ્કેલીઓ દૂર થશે। આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે આ કામોનું લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ થરાદની જનતા માટે આશીર્વાદરૂપ બનશે। અમૃત 2.0 યોજના હેઠળ થરાદ નગરપાલિકાની પાણી પુરવઠા પ્રોજેક્ટ ₹21.22 કરોડનો મંજૂર કરવામાં આવેલ છે। આ પ્રોજેક્ટથી 10 MLDનો વોટર ટ્રીટમેન્ટ થરાદ નગરપાલિકા વિસ્તારમાં કાર્યરત થશે, જેથી થરાદ નગરપાલિકા વિસ્તારમાં હાલની તથા ભવિષ્યની શુદ્ધ પીવાના પાણીની જરૂરિયાતને પૂર્ણ કરી શકાશે। આ પ્રોજેક્ટ અમલમાં આવ્યા બાદ થરાદ નગરપાલિકા વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં તથા પૂરતા પ્રેશર સાથે પીવાના પાણીનું વિતરણ કરી શકાશે। અધ્યક્ષે થરાદના નાગરિકોને મળેલી આ નવી ભેટ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી, જેમાં પૂર્વ સંસદ પરબતભાઈ પટેલ, ડી રાજપૂત, અજયભાઈ ઓઝા, માવજીભાઈ પટેલ, થરાદ મામલતદાર વિપુલભાઈ પરમાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્ય ફાયર સર્વિસ દ્વારા થરાદ નગરપાલિકાને 92 લાખના ખર્ચે એક હાઈ પ્રેશર મિની ફાયર ફાઇટર ફાળવવામાં આવેલ છે, જેનું આજે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ફાયર ફાઇટર થકી થરાદ શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં આગ લાગવાના બનાવમાં ઝડપી તેમજ અસરકારક રીતે કાબુ મેળવવામાં મદદ થશે। સરહદી વિસ્તાર એવા થરાદની અંદર એક આધુનિક ફાયર ફાઇટર મશીન એ નગરપાલિકાને આજે લગભગ 92 લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ચોમાસાની સિઝનમાં વરસાદની અંદર પાણી ઓછું હોય તો તેમાંથી બચાવવા માટેની લાઇટની વ્યવસ્થા ના હોય તો પણ ઓટોમેટિક થઈ શકે, એનું રેસ્ક્યુ કરીને ખેંચવાનું હોય તો પણ થઈ શકે। ખાસ કરીને કોઈ ઝેરી ગેસ એનું તરતણ હોય તો તેમાંથી બચાવવા માટેની પણ સુવિધા। કોઈ મકાન નીચે દટાઈ ગયા હોય તો એને દટાયેલાને બહાર કાઢવા માટે, મોટા ઝાડો જો કપાઈને અંદર રસ્તા વચ્ચે પડ્યા હોય તો એને પણ દૂર કરવા માટેની કટિંગ મશીન સહિતની વ્યવસ્થા આ ફાયર ફાઇટરની અંદર છે। પાણી તો ભરેલું છે, હેવી પ્રેશર સાથે આગને ઉલવવા માટેની તો વ્યવસ્થા છે, પરંતુ તેની સાથે
CO2ને પણ સાથે રાખ્યું છે. ઇલેક્ટ્રિક કોઈ આગ લાગી હોય તો એને પણ કંટ્રોલ કરવા માટેની વ્યવસ્થા છે. આ સરહદી વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે, ખાસ કરીને આપતના સમયમાં. 15મી ઓગસ્ટ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન માટે કાંકરેજ તાલુકા ભાજપની થરા જલારામ મંદિર ખાતે બેઠક યોજાઈ હતી. કાંકરેજ તાલુકાના થરા શ્રી જલારામ બાપા મંદિર ખાતે કાંકરેજ તાલુકા ભાજપની આવનારી 15મી ઓગસ્ટને લઈ હર ઘર તિરંગા ફરકાવવા માટેની બેઠક પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકનું આયોજન યુવા મોરચો અને થરા શહેર દ્વારા કરવામાં આવેલ, જેમાં તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અધ્યક્ષ સ્થાનેથી પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહે જણાવ્યું હતું કે કાંકરેજ તાલુકામાં 1100 ઝંડા આપવામાં આવ્યા છે. જે ઝંડા ભાજપના કાર્યકર્તાઓ, વિવિધ સંગઠનો તેમજ સરકારી અધિકારીઓ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, શાળા કોલેજોના સ્થાપકો પણ આ રાષ્ટ્રધ્વજ ઘરે ઘરે લગાવી લોકોને રાષ્ટ્રપ્રેમ વિશે વાત કરવી અને લોકોને તિરંગા વિશે માહિતગાર કરવામાં આવશે. આ પ્રસંગે કાંકરેજ તાલુકા યુવા મોરચાએ અને થરા શહેર દ્વારા સુંદર આયોજન કરી બેઠક બોલાવી હતી અને બંને સંગઠન દ્વારા ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવેલ. આ બેઠકમાં ઉપસ્થિત કીર્તિસિંહ વાઘેલા, અણદાભાઈ પટેલ, સુખદેવસિંહ સોઢા, ઈશ્વરભાઈ પટેલ, ઈસુભા વાઘેલા, અમીભાઈ દેસાઈ, હરગોવનભાઈ સિરવાડિયા, અમૃતભાઈ દેસાઈ, પૃથ્વીરાજસિંહ વાઘેલા, વિજુભા વાઘેલા, અમરસિંહ સોલંકી, લાલભા વાઘેલા પ્રમુખ થરા શહેર ભાજપ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનું સંચાલન ઈશ્વરભાઈ પટેલ પ્રમુખ કાંકરેજ તાલુકા ભાજપે કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં સરકારના આયોજનના ભાગરૂપે હર ઘર તિરંગાની ઉજવણી થઈ રહી છે. ધાનેરા પોલીસ પરિવાર છેલ્લા 3 દિવસથી ધાનેરા તાલુકાના અલગ અલગ વિસ્તારો ખાતે પહોંચી તિરંગા વિતરણ કરી રહી છે. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર A.T. પટેલ દ્વારા ધાનેરા તાલુકામાં ભારત દેશની આન બાન અને શાન સમા તિરંગાને લઈ ઉત્સવની જેમ ઉજવણી કરવામાં આવી રહી છે. ધાનેરાની DB પારેખ હાઈસ્કૂલ ખાતે ધાનેરા પોલીસ પરિવારે તિરંગાના વિતરણ સાથે દેશભક્તિના નારા લગાવ્યા હતા. તો આ જ રીતે ધાનેરા તાલુકાની નેનાવા ચેકપોસ્ટ ખાતે રાજસ્થાન રાજ્ય તરફથી આવતા વાહન ચાલકોને તિરંગા આપી દેશભક્તિના ઉત્સવની ઉજવણી કરી હતી. જ્યારે આજે ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક શ્રમિક પરિવારો વસવાટ કરે છે. એ પરિવારોની મુલાકાત લઈ તેમના છાપરા તેમજ ઝૂંપડા પર તિરંગા લગાવી દેશના ઉત્સવમાં ભાગીદાર થવા માટે આહવાન કરાયું હતું. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર A.T. પટેલ સાથે સેવાભાવી આગેવાન નારણભાઈ ચૌધરીએ શ્રમિક પરિવારના બાળકો સાથે તિરંગા ઉત્સવ મનાવ્યો હતો. બાળકોને બિસ્કિટ, ચોકલેટ સાથે તિરંગાની ભેટ આપી હતી. જ્યારે શ્રમિક પરિવારોની મહિલાઓને પણ તેમના રહેણાંક વિસ્તારમાં તિરંગા લગાવી હર ઘર તિરંગાના ઉત્સવમાં ભાગીદાર બનાવ્યા હતા. શ્રમિક પરિવાર સાથે ધાનેરા પોલીસ પરિવારની હાજરીએ અનેરી દેશભક્તિનો ઉત્સવ જોવા મળ્યો હતો. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર A.T. પટેલે BK ન્યૂઝ ચેનલના માધ્યમથી હર ઘર તિરંગાને લઈ વધુ વિગતો આપી હતી. આજે આપણો દેશ હર ઘર તિરંગાના રંગો રંગાયેલો છે, ત્યારે ધાનેરા પોલીસ પરિવાર દ્વારા અલગ અલગ ક્ષેત્રમાં કાર્ય કરી રહી છે. તેમાં DB પારેખ સ્કૂલ તેમજ નેનાવા ચેકપોસ્ટ અને આજે થાવર મુકામે આવેલા જે શ્રમિક વિસ્તાર છે કે જ્યાં ભરથરી સમાજના અમુક છાપડા બાંધીને રહેતા લોકો છે, તેમના ત્યાં મુલાકાત કરવામાં આવેલી અને હરેક એમના ઘર ઉપર તિરંગા લગાડીને નાના બાળકો, ભૂલકાઓને બિસ્કિટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવેલું અને હર ઘર તિરંગાની ઉજવણી ભવ્ય થાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવેલા. અને આવતીકાલ રવિવારના રોજ 9 વાગે ધાનેરા પોલીસ સ્ટેશનથી ધાનેરા નગરમાં અલગ અલગ રૂટમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. તો સૌ જનતાને નમ્ર વિનંતી છે કે આવો અને સૌ આપણી આ જે ભવ્ય તિરંગા યાત્રા છે તેમાં જોડાઓ. ભીલડી રેલવે પોલીસ તેમજ ભીલડી ભાજપ મંડળ અને સિટી પોલીસ દ્વારા હર ઘર તિરંગાના રેલીનું ભવ્ય આયોજન કરાયું હતું. 15મી ઓગસ્ટ પર્વ નિમિત્તે દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ભારત દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં 78મા સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવશે. ત્યારે રાજ્ય સરકારના આદેશને પગલે ભીલડી રેલવે પોલીસ તેમજ ભીલડી ભાજપ મંડળ તથા ભીલડી સિટી પોલીસ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આવેલ મહેમાનોની શાલ અને
ફોટો સાથે પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હર ઘર તિરંગાની રેલી બિલડી રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, રાધનપુર રેલવે પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીએમ સોલંકી તેમજ સિટી પીએસઆઈ એ.કે. દેસાઈ તથા ભીલડી મંડળ પ્રભારી પ્રમુખ તેમજ ભીલડી મંડળના મહામંત્રી સુરેશભાઈ સિલ્વા દ્વારા તિરંગાના રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. નવી ભીલડી, જૂની ભીલડી, દેરાસર થઈ માર્કેટયાર્ડ થઈને ભીલડી રેલવે સ્ટેશનને સમાપન કરવામાં આવી હતી, જેમાં રેલવે પોલીસ સ્ટાફ, ભીલડી ભાજપ મંડળ, સિટી પોલીસ સ્ટાફ, વ્યાપારી એસોસિએશન તેમજ નવી ભીલડી ગ્રામ પંચાયત, લોરવાડા આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો, ભીલડી મંડળ આગેવાનો, ભાજપના હોદ્દેદારો વગેરે જોડાયા હતા. હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે થરાદ એસટી ડેપો તંત્ર દ્વારા તેની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસાફરોમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય અને સલામત સવારી એસટી અમારી સૂત્રને સાર્થક કરવામાં મુસાફરો પણ સહયોગ આપે તેવા હેતુથી થરાદ ડેપો ખાતે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. તમામ સ્ટાફ અને કચેરીઓમાં તિરંગો લહેરાઈ ઉડતા થરાદ ડેપો દેશભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું. આ અભિયાન હેઠળ મુસાફરોને તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા. ડ્રાઈવર, કંડક્ટર અને ડેપોના કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર અભિયાનમાં ભાગ લીધો હતો. થરાદ ડેપોના ઇન્ચાર્જ કેતનભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ થરાદ ડેપોના એચ.એમ. જોશી, મનોભાઈ ત્રિવેદી, દિનેશભાઈ રાણાજી રાજપૂત, રાજુભાઈ પુરોહિત, કાસરામભાઈ સહિતને પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. એસટીમાં ગંદકી ન કરવી અને એસટી બસમાં સ્વચ્છતા જાળવવી એ પણ એક પ્રકારની દેશ સેવા છે એવી અપીલ સાથે મુસાફરોને દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ અભિયાનમાં ડેપોના કર્મચારી મિત્રો સાથે મુસાફરોએ પણ હાથમાં તિરંગો પકડી સેલ્ફી પડાવી તિરંગા પ્રત્યેની સન્માનની ભાવના પ્રદર્શિત કરી હતી. બનાસકાંઠા પાલનપુર વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી, વિભાગીય પરિવહન અધિકારી, વિભાગીય માર્ગદર્શન હેઠળ થરાદ એસટી ડેપો ખાતે હર ઘર તિરંગાની ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના કેટલાક વિસ્તારમાં વહેલી સવારથી ઝરમર વરસાદના ઝાપટા પડ્યા છે, જેમાં જિલ્લાના દિયોદર પંથકમાં પણ બપોરના ઉકળાટ બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું, જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે બીજી તરફ દિયોદર શહેરમાં અમુક વિસ્તારોમાં વરસાદ વિઘ્ન લઈને આવતો હોય તેવું જણાઈ રહ્યું હતું. કેમેરા સામે ના બોલવાની શરતે એક યુવકે મૌખિક રીતે જણાવ્યું કે દિયોદર શહેરમાં આવેલ ગોકુલનગર સોસાયટી આમ તો બહુ મોટી સોસાયટી છે, પણ સોસાયટીના મુખ્ય ગેટ પાસે વરસાદી પાણીને કાઢવા માટેનો કોઈ વિકલ્પ નથી, જેના કારણે સોસાયટીના મુખ્ય ગેટ પાસે વરસાદી પાણી ભરાયેલું રહે છે, જેના લીધે સોસાયટીના રહીશોને અવરજવર કરવામાં બહુ મોટી મુશ્કેલી પડે છે. જો કે બીજી તરફ દિયોદર શહેરમાં આવેલ દેલવાડા રોડ કે જે અત્યારે પ્રગતિના પંથે છે, પણ ચોમાસુ ઋતુના 4 મહિના કાગડાએ ફરકતા નથી, કેમ કે દેલવાડા રોડ ઉપર કાયમીના ધોરણે વરસાદી પાણી ભરાયેલું રહે છે. જો કે ત્યાં આગળ મોટી સોસાયટીઓ અને હોસ્પિટલો આવેલી છે અને એવું કહેવાય છે કે અનેક વખત તંત્રને રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં તંત્ર કુંભકર્ણની જેમ નિંદરમાંથી જાગતું નથી. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું એગોલા ગામે 2 ભાઈ પર હુમલો કરનાર આરોપીને 2 વર્ષની કેદની કરાઈ સજા. આરોપીએ બસ સ્ટેન્ડના બાંકડે બેઠેલા 2 ભાઈઓને લાકડી અને છરી વડે પહોંચાડી હતી ઈજાઓ. દિયોદર તાલુકાના ચીબડા ગામના ખેડૂતોએ કમોસમી વરસાદમાં પાક નુકસાનીનું વળતર મેળવવા પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર. કેટલાક ખેડૂતોએ વાવેતર કર્યા વગર સહાય મેળવી લીધાના કર્યા આક્ષેપો. ધાનેરા તાલુકાના ભાંજણા તેમજ ધણોદર ગામ ખાતે સરકારી માધ્યમિક શાળાઓને મળી મંજૂરી. ગ્રામજનોએ ગોળ ખવડાવી મનાવી ખુશી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ, મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર?
જી કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો. આને કહેવાય 100 ટચની વાત. એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બિયારણ સ્ટાર્ટ ઓન. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તા વાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે. પાલનપુર તાલુકાના એગોલા ગામે 6 વર્ષ અગાઉ બસ સ્ટેન્ડના બાંકડે બેઠેલા 2 ભાઈઓ પર એક ઇસમ દ્વારા લાકડી તેમજ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જે કેસમાં પાલનપુરની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને 2 વર્ષ સાદી કેદ અને ફરિયાદીને 10,000નું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. પાલનપુર તાલુકાના એગોલા ગામે વર્ષ 2018માં વીરાભાઈ રૂપાભાઈ ચૌહાણ અને તેમના મોટા ભાઈ ધુડાભાઈ ચૌહાણ સાંજના સમયે પોતાના ભત્રીજાને લેવા માટે બસ સ્ટેન્ડના બાંકડા પર બેઠા હતા. તે સમયે ગામના લક્ષ્મણભાઈ માનાભાઈ વાલ્મીકી આવીને કહેલ કે અહીં કેમ બેઠા છો, જેને લઈ વીરાભાઈએ તારો શું હક છે તેમ કહેતા લક્ષ્મણભાઈ વાલ્મીકી ઉશ્કેરાઈ જઈ તેમની પાસે રહેલ લાકડી તેમજ છરી વડે બંને ભાઈઓ પર હુમલો કરી હાથ પગના ભાગે ઈજાઓ પહોંચાડી હતી, જે અંગે તાલુકા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. જે કેસ પાલનપુર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અંશુલ કુમાર કૌશિકની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કલ્પેશ કુમાર સિંહ રાવલની ધારદાર રજૂઆતો અને આધાર પુરાવાને લઈ ન્યાયાધીશે આરોપી
આરોપીને 2 વર્ષ સાદી કેસની સજા ફટકારી છે અને ફરિયાદીને ₹10,000નું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. દિયોદર તાલુકાના ચીબડા ગામના ખેડૂતોએ કમોસમી વરસાદમાં પાક નુકસાનીનું વળતર મેળવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. દિયોદરના ચીબડા ગામમાં 26મી નવેમ્બર 2023માં કમોસમી વરસાદમાં એરંડાના પાકોમાં થયેલ નુકસાનમાં અધિકારીઓ દ્વારા ખોટા સર્વે કરી પોતાના મળતિયા ખેડૂતોને લાભ અપાવતા સહાયથી વંચિત રહેલા ખેડૂતોએ દિયોદર નાયબ કલેક્ટરને તેમજ દિયોદર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. વર્ષ 2023માં 26/11માં થયેલ કમોસમી વરસાદથી દિયોદર તાલુકાના કેટલાક ગામોમાં એરંડાના પાકમાં ભારે નુકસાન થયું હતું, જેમાં સરકાર દ્વારા ખેડૂતોની નુકસાનીનું સર્વે કરી વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને ખેતીવાડી અધિકારીઓ દ્વારા આ સર્વેમાં પોતાના મળતિયાઓના ખેતરોમાં જઈ સર્વે કરી અને સાચા ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા હોવાના આક્ષેપો ચીબડા ગામના કેટલાક ખેડૂતોએ કર્યા છે. ચીબડા ગામના ખેડૂતોના આક્ષેપ છે કે 2023માં જે કમોસમી માવઠું થયું, જેમાં કેટલાક ખેડૂતોના ખેતરોમાં એરંડાનું વાવેતર પણ નહોતું કરેલ, છતાં પણ અધિકારીઓની મિલીભગતથી બારોબાર સહાય લીધી હોવાના આક્ષેપ પણ કર્યા હતા. તો આ બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી સત્ય હકીકત મેળવી જે ખેડૂતોને ખરેખર નુકસાન થયું હતું તે ખેડૂતોને સહાય આપવા માંગ ઉઠી છે. ચીબડા ગામની અંદર 2023-24ની અંદર શિયાળાની અંદર જે વાવાઝોડું આવેલું એ વાવાઝોડાની અંદર એરંડાના પાકને ખૂબ ભારે નુકસાન થયેલું છે. એની અંદર લગભગ ચીબડાની અંદર 700 ખેડૂતો છે ખાતેદાર, એમનું તમામનું સર્વે કરવામાં આવેલું છે. એની અંદરથી ફક્ત 135 ખેડૂતોને જે યાદી બનાવેલી છે વળતર માટે, બાકીના ખેડૂતોને વળતર માટે કોઈ યાદી બનાવેલી નથી. એટલે અમારી એક જ માંગ એટલી છે તાલુકા વિકાસ અધિકારી સાહેબને, પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને કે જે બાકી રહી ગયા છે ખેડૂતો, એ ખેડૂતોને સર્વે કરી અને ફરીથી વળતર મળવું જોઈએ, એ જ અમારી માંગ છે. કે ગઈ સાલ 26/11-23નો જે કમોસમી વરસાદ થયેલો એની અંદર અમારા ગામની અંદર 700થી ઉપર ખેડૂત છે. તો અંદાજે 95% આસપાસ નુકસાન પામેલ ખેતી છે. ખેતીની અંદર અમારે એરંડા, રાયડો જેવા પાક પણ વાવેલા છે. તો એની અંદર સરકારશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવાનું કે જે ખેડૂતને નુકસાન છે તો એનું વળતર સરકાર આપશે એવી માંગ સાથે જે અમારો સર્વે થયેલો, સર્વે લગભગ 700 ખેડૂત આસપાસ સર્વે થઈ ગયું છે. તો એની અંદરથી 10 મહિના પછી સરકારે 135 જણાનું લિસ્ટ જાહેર કરેલું છે. તો જે બાકી ખેડૂત રહી ગયેલા છે એમનું નુકસાન છે થયેલ છે, તો બાકી ખેડૂતો છે તો એમને પણ વળતર મળવા વિનંતી. અમે સરકારશ્રીને આપ્યું, ટીડીઓ સાહેબને આપ્યું છે, મામલતદાર સાહેબને આપ્યું છે, એમની પ્રાંત સાહેબને આપ્યું છે. એવી માંગ સાથે આપ્યું જે બાકી રહેલા ખેડૂત છે એમને પણ વળતર મળવા પાત્ર થાય. રજૂઆત એવી છે કે 26/11-23ના રોજ વરસાદથી એરંડાને નુકસાન થયેલ, એમાં જે સર્વે કરવા આવેલ અમારા ગામના ખાતા 700 છે, એની અંદર 135ની જ એ લોકોએ નોંધ કરી અને સર્વે આખા 700 ખાતાનો કર્યો અને નુકસાન 700 ખાતાવાળાનું હતું. પણ 135ની જ અમને ગઈકાલે જ આ ખબર પડી 135નું જ આવ્યું છે એવું, ન કે અમે વહેલી એમને સાહેબને જાણ કરો અને સાચો ન્યાય મળે એવી અમારી વિનંતી. આજે બાકીના જે ખેડૂતોને અન્યાય થયો છે એમને વળતર મળવું જોઈએ, અમારી આ ખાસ રજૂઆત. પાલનપુરમાં પ્રજ્ઞાચક્ષુઓની રાજ્યકક્ષાની ચેસ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ઇનરવ્હીલ ક્લબ ઓફ પાલનપુર દ્વારા કે.સી. મહેતા કોમ્યુનિટી હોલ ખાતે પ્રજ્ઞાચક્ષુઓની રાજ્યકક્ષાની ચેસ ટુર્નામેન્ટમાં રાજ્યના અલગ અલગ શહેરોમાંથી 41 પ્રજ્ઞાચક્ષુઓ તેમના કોચ સાથે હાજર રહ્યા હતા, જેમના દરેકની રહેવા જમવાની સવલતો સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવી હતી. ચેસ ટુર્નામેન્ટમાં કુલ 10 વિજેતા પૈકી 5 દીકરા અને 5 દીકરીઓને મુખ્ય ઇનામો ઉપરાંત અન્ય તમામને આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે 2 પ્રજ્ઞાચક્ષુ સુધી દીકરીઓને રાષ્ટ્રીય કક્ષાની ચેસ રમવા માટે ક્લબ દ્વારા 5,000નું અનુદાન આપવામાં આવ્યું હતું. પાલનપુર ઇનરવ્હીલ ક્લબના આ પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય ધોરણે પણ બિરદાવવામાં આવ્યો હતો. આ ઇવેન્ટમાં ક્લબના સભ્યોએ હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિવર્ષ 9મી ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા આ દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી હતી.
જે અંતર્ગત આજે થરાદમાં ભીલ સમાજની વાડી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અધ્યક્ષે સમગ્ર આદિવાસી સમાજને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે સ્વતંત્ર સંગ્રામની લડાઈમાં આદિવાસી સમાજે સૌથી વધુ બલિદાન આપ્યું છે. આદિવાસી સમાજ પ્રકૃતિ સાથે જોડાયેલો અને પ્રકૃતિને પૂજનારો સમાજ છે. આજે જે સમાજ આગળ આવ્યો છે તેની પાછળનું મહત્વનું કારણ શિક્ષણ અને વ્યસન મુક્તિ છે, જેની અધ્યક્ષે આદિવાસી સમાજના દરેક વ્યક્તિને વ્યસન છોડવા માટે અપીલ કરી હતી. શિક્ષણ થકી જ નવી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનશે, જેના માટે આદિવાસી સમાજને શિક્ષણ તરફ વળવા આહ્વાન કર્યું હતું. ઘરની દરેક દીકરીને ભણાવવા ઉપર ભાર મૂક્યો હતો. આદિવાસી સમાજની એકતાના વખાણ કર્યા હતા. દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી આદિવાસી સમાજને વિવિધ યોજનાઓ થકી સશક્ત બનાવ્યો છે. આદિવાસી સમાજની ભણવાની ચિંતા પ્રધાનમંત્રીએ કરી છે. આજે સરકારની વિવિધ યોજનાઓ થકી આદિવાસી સમાજ સક્ષમ બન્યો છે. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ સભ્ય પરબતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ, ડીડી રાજપૂત, અજયભાઈ ઓઝા, અર્જુનસિંહ વાઘેલા, આંબાભાઈ સોલંકી, મોગીલાલ પટેલ, પ્રધાનજી ઠાકોર, સ્થાનિક આગેવાનો, બનાસકાંઠા વિશ્વ આદિવાસી સમિતિના મેમ્બર અને થરાદ તાલુકાના આદિવાસી ભીલ સમાજના આગેવાનો અને મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. થરાદની લુણાળ ગાયત્રી ગૌસેવા ધામ ખાતે ગૌશાળા પાંજરાપોળ ફેડરેશન દ્વારા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીનો સત્કાર સમારંભ યોજાયો હતો. થરાદ વિસ્તારના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે વરણી થવા બદલ બનાસકાંઠા ગૌશાળા પાંજરાપોળ ફેડરેશન દ્વારા ગાયત્રી ગૌસેવા ધામ લુણાળ થરાદ ખાતે સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુંદરનાથજી બાપુ ચેકરા, અંકિતપુરી બાપુ ભાભી, ભરતગીરી બાપુ જુનાડીસા, ગોવિંદગીરી બાપુના સાનિધ્યમાં યોજાયો હતો. જેમાં ફેડરેશનના પ્રમુખ ચિનુભાઈ શાહ, ઉપપ્રમુખ બાલકૃષ્ણ ત્રિવેદી, મેનેજિંગ ટ્રસ્ટી જયંતિલાલ દોશી, ગોવિંદભાઈ રાજપૂત, કિશોરભાઈ વ્યાસ, વનરામભાઈ જોશી, રતનસિંહભાઈ ચૌધરી વગેરે ગૌશાળા પાંજરાપોળના સંચાલકો તથા ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગૌશાળા પાંજરાપોળને લગતા પ્રશ્નો અને જયંતિલાલ દોશી અને બાલકૃષ્ણ શાસ્ત્રીજીએ રજૂઆત કરેલ કે જેમાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગૌશાળા સંચાલકોએ જે માંગણી કરી છે તે સરકારમાં વાત મૂકીશ અને પૂરેપૂરા પ્રયત્નો કરીશ. તેમજ અત્યારે ગૌશાળામાં જે ગૌમાતાઓ છે તેમના ગૌમૂત્ર અને છાણમાંથી પણ સારી આવક મળે છે અને દરેક ગૌશાળાના નવી ટેકનોલોજી સાથે આ કામગીરી કરવામાં આવે તો સારી આવક ઊભી થાય અને ગૌશાળાઓનો વિકાસ પણ થાય. જેમાં ડીડી રાજપૂત, અજયભાઈ ઓઝા, રામભાઈ રાજપૂત, થરાદ મામલતદાર દિલીપભાઈ ઓઝા, રાજુભાઈ દવે શાસ્ત્રી તેમજ ગૌશાળાના સંચાલકોના પાંજરાપોળના સંચાલકો ગૌભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા આવેલા તમામ આગેવાનો અને સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું. હું સાનિધ્યમાં જઈને ક્યારેક ચર્ચા કરી હોય, ક્યારેક વંદનીય સંતોના ચરણોમાં જઈને વાત કરી હોય, તો એ બધાનો સાર એક જ આવે કે આ આપત ધર્મ છે ને એટલે ગૌશાળા ચલાવવાની છે. આ કાયમી નથી, ગૌશાળા એ કાયમી નથી, આપત છે. સમાજ જીવનમાં ગૌ માતા માટેનો પ્રેમ ઘટ્યો એટલા માટે ગૌ માતાને ગૌશાળામાં મૂકે છે. બાકી ગૌશાળામાં થોડા મૂકે ગૌ માતા, એને તો પોતાના ઘરની અંદર રાખે. તો ગૌ માતાને ગૌશાળામાં મૂકે તો આ એક જે રીતે ઘરડા ઘર છે કે જે મા બાપ ઘરડા થાય તો એને મા બાપને ઘરમાં જ રાખવાનો, એની સેવા કરવાનું દરેકનું સત્કર્મ જ હોય, દરેકનું કર્તવ્ય હોય. પરંતુ એ કર્તવ્ય માણસ જ્યારે ભૂલે છે ત્યારે ઘરડા ઘર થાય છે. તો ઘરડા ઘર એ આદર્શ સ્થિતિ નથી. તો ઘરડા ઘર કરવા પડે છે પરંતુ એ આદર્શ સ્થિતિ નથી. તો ગૌશાળા પણ હું માનું છું કે લગભગ આજે જે સ્થિતિ નિર્માણ થઈ છે એ કોઈ આદર્શ સ્થિતિ નથી. આપત ધર્મ તરીકે કોઈ ન કરતું એટલે પછી છેવટે એમ કે હવે કોણ કરે, તો એક અનુકંપાના ભાવથી તમે બધા ગૌ માતાનું કામ કરો છો. આવું મારી સમજણ છે અને એ સમજણ હું તમારી પાસે મૂકું છું. કદાચ એના સિવાયનું પણ કંઈ તમારો મનનો ભાવ હોય તો એને પણ સ્વીકૃતિ કરતા મને કોઈ વાંધો નથી, કેમ કે મારું જ્ઞાન માત્ર આટલું છે એટલે સુધી હું જોઈ શકું છું. એનાથી ઉપરનું પણ તમે જોઈ શકતા હોય તો એ પણ હોય.
દિયોદર ગ્રામ પંચાયત દ્વારા આગામી તહેવારોને ધ્યાને લઈ શહેર સ્વચ્છ અને સુંદર બને તે માટે અને બજાર વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તેના ભાગરૂપે દિયોદર બજાર વિસ્તારમાં 300 જેટલા વેપારીઓને નોટિસ ફટકારી સ્વચ્છતા રાખવા જણાવવામાં આવ્યું છે અને જો કોઈ તેનો ભંગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની તાકીદ કરાઈ છે. દિયોદર શહેર તેમજ મુખ્ય બજાર વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર વેપારીઓ, હોટલ, નાસ્તા ગૃહના સંચાલકો તેમજ લારી ગલ્લા ફેરિયાવાળા જાહેરમાં કચરો નાખી ગંદકી ફેલાવવામાં આવતો હોવાનું ગ્રામ પંચાયતને ધ્યાને આવતા ગ્રામ પંચાયતનું આકરું વલણ જોવા મળી રહ્યું છે અને દિયોદર ગ્રામ પંચાયત દ્વારા વેપારીઓને નોટિસ આપવામાં આવી રહી છે અને નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોતપોતાની દુકાન આગળ સ્વખર્ચે એક ડસ્ટબિન મુકાવો અને ગ્રાહક મિત્રોને અપીલ કરો કે ધન કચરો જાહેર સ્થળો ઉપર ના ફેંકો અને ડસ્ટબિનમાં નાખે અને વેપારીઓને પણ જણાવવામાં આવ્યું છે કે જાહેર સ્થળ ઉપર ગંદકી કરવી નહીં અને જો કોઈ ઉલ્લંઘન કરશે તો ગ્રામ પંચાયત દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે આજે દિયોદર મુખ્ય બજાર વિસ્તારમાં અંદાજિત 300 જેટલા વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે હવે તો જોવાનું જ રહ્યું કે શું દિયોદર બજારના વેપારીઓ સ્વચ્છતા જાળવશે ખરા કે નહીં તે જોવાનું રહ્યું. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકાના ભાંજણા તેમજ ધણોદર ગામ ખાતે સરકારી માધ્યમિક શાળાઓને મળી મંજૂરી. ગ્રામજનોએ ગોળ ખવડાવી મનાવી ખુશી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે. ગુજરાત સરકારે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી માધ્યમિક શાળાઓને મંજૂરી આપી છે, જેમાં સરહદી ધાનેરા તાલુકાના જરૂરિયાત ધરાવતા 2 ગામોમાં માધ્યમિક શાળા
શરૂ કરવાનો આદેશ ગુજરાત રાજ્ય સરકારમાંથી થતા બંને ગામોના આગેવાનો અને બાળકોને ખુશી વ્યક્ત કરી છે. સરહદી ધાનેરા તાલુકામાં હવે શિક્ષણને લઈ નોંધપાત્ર જાગૃતતા આવી છે, તો બીજી તરફ ગુજરાત સરકાર પણ સરકારી શાળાઓની સવલત ગ્રામીણ વિસ્તારને આપી રહી છે. ધાનેરા તાલુકાનું ભાંજણા ગામ જે રાજસ્થાન રાજ્યની સરહદ પર આવેલું ગામ છે. સ્થાનિક ગામના આગેવાનો અને સરપંચ દ્વારા સરકાર સુધી માધ્યમિક શાળાની માંગણીને લઈ અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી, જે માંગણી આજે સંતોષાઈ જતા ગામના આગેવાનોએ ભેગા થઈ એકબીજાને ગોળ ખવડાવી ખુશી વ્યક્ત કરી છે. મૂળ કારણ ધોરણ 8 પછી ખાસ કરીને દીકરાઓ આગળનો અભ્યાસ છોડી મૂકે છે. જો કે હવે ગામમાં જ માધ્યમિક શાળા શરૂ થતાં દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકશે. ભાંજણા સરહદી ગામ છે ને ખાસા ટાઈમથી રજૂઆત હતી અને અમારે બેન દીકરીઓ ભણવા નથી જતી, એટલે હાલ અહીંયા છેવાડાનું ગામ હોવાથી અહીંયા હવે માધ્યમિક શાળા ચાલુ થઈ જાય એટલે ભણશે. સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર, સાહેબજીને બધા ગામજનો આભાર. કે રજૂઆત કરેલી તમે આ બાબતે? રજૂઆત કરી અમે અધ્યક્ષ શંકરભાઈ સાહેબને, પછી માવજીભાઈ સાહેબને ધારાસભ્ય અને ગોભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય. કેટલો ફાયદો થઈ શકે બાળકોને શાળા ચાલુ થશે એટલે પછી માધ્યમિક? ફાયદો તો બહાર જે ભણવા જતી હતી હવે છોકરી અહીંયા ભણી શકશે, એ મને ભણે, બહાર જવાનું નહોતું કરતી, અહીંયા ભણશે. કેટલા ગામોને ફાયદો છે આજુબાજુ? હા, કેટલા ગામોને ફાયદો થશે આ શાળા બનવા? આજુબાજુના બધા ગામના લગભગ 10-15 ગામના ફાયદો થશે. દૂર જવા માટે એના કરતાં ગામ બધાને ફાયદો છે. આ જ રીતે ધાનેરા તાલુકાના સૌથી વધુ જરૂરિયાતવાળા ધણોદર ગામમાં પણ માધ્યમિક શાળાને મંજૂરી મળી ગઈ છે. ધણોદર ગામ પણ સરહદી ગામ છે, જેના કારણે અભ્યાસમાં રુચિ ધરાવતા બાળકો માટે તો માધ્યમિક શાળા આશીર્વાદરૂપ માની શકાય. ધણોદર ગામમાં મોટાભાગે આદિવાસી સમાજના પરિવારો વસવાટ કરે છે. છેલ્લા 5 વર્ષથી સ્થાનિક ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા સહિત માધ્યમિક શાળાની આગેવાનો રજૂઆત કરતા આવ્યા છે, જેને લઈ ગુજરાત સરકારે ધણોદર ગામને પણ માધ્યમિક શાળાની ભેટ આપી છે, જે બાળકોના ભાવિ ઘડતર માટે ઉપયોગી નીવડે તેમ છે. શેરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા ધણોદર ગામના સરપંચે માધ્યમિક શાળાની પરવાનગીને લઈ મહત્વની બાબત રજૂ કરી છે. આજે મારા ધણોદર ગામમાં ખુશીનો માહોલ છે, કારણ કે રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી, અમારા ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ સાહેબ, વસંતભાઈ પુરોહિત સાહેબ, ભગવાનભાઈ પટેલ સાહેબ, તમામ જિલ્લા તથા તાલુકાના આગેવાનોએ અમને એક મોટી ભેટ આપી છે. અને અમારો ધણોદર એટલે મૂળ છેલ્લો છેવાડાનું ગામ છે. અમારી વસ્તી ખેતરોમાં વધારે રહે છે અને આજુબાજુના વિસ્તારમાં પણ શિક્ષણની ખૂબ ભૂખ છે. તો અમને માધ્યમિક શાળા જે સરકારે ભેટ આપી છે એના માટે હું સરકારશ્રીનો અને અમારા જિલ્લા તથા તાલુકાના તમામ આગેવાનોનો આભાર માનું છું. તથા અમારી ગ્રુપ ગ્રામ પંચાયત છે શેરગઢ, એમાં આજુબાજુના વિસ્તારમાં પણ કોઈ માધ્યમિક શાળા નથી, એટલે બાળકોને જવા માટે ખૂબ મુશ્કેલી પડતી હતી અને બસની પણ વ્યવસ્થા નથી, એટલે ભણવા જવું હોય તો કઈ રીતે જવું અને મોટો પ્રશ્ન હતો. અમારે શિક્ષણથી વંચિત બાળકો ખૂબ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વિધાનસભા અધ્યક્ષના વરદ હસ્તે થરાદ નગરને ₹22.64 કરોડના વિવિધ વિકાસની કામોની મળી ભેટ. મિની ફાયર ફાઇટરનું શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું લોકાર્પણ. એગોલા ગામે 2 ભાઈ પર હુમલો કરનાર આરોપીને 2 વર્ષની કેદની કરાઈ સજા. આરોપીએ બસ સ્ટેન્ડના બાંકડે બેઠેલા 2 ભાઈઓને લાકડી અને છરી વડે પહોંચાડી હતી ઈજાઓ.
દિયોદર તાલુકાના ચીબડા ગામના ખેડૂતોએ કમોસમી વરસાદમાં પાક નુકસાનીનું વળતર મેળવવા પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર. કેટલાક ખેડૂતોએ વાવેતર કર્યા વગર સહાય મેળવી લીધાના કર્યા આક્ષેપો. ધાનેરા તાલુકાના ભાંજણા તેમજ ધણોદર ગામ ખાતે સરકારી માધ્યમિક શાળાઓને મળી મંજૂરી. ગ્રામજનોએ ગોળ ખવડાવી મનાવી ખુશી. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.